આખરે અંતે અને ફાઇનલી મિર્ઝાપુરના જેટલા પણ ફેન્સ છે મિર્ઝાપુર સીઝન 3 એ અત્યારે આવી ગઈ છે અને રાત્રે 12 વાગ્યાથી મેં છે એ ઓલમોસ્ટ 6 થી વધારે એપિસોડ જોઈ નાખ્યા છે અને જેના વિશે ડિટેલમાં વાત કરવી છે તમારી સાથે કે મિર્ઝાપુર સીઝન 3 એ જોવાય કે નહીં અને જેટલા પણ મિર્ઝાપુરના ફેન્સ છે જેને પહેલી બે સીઝન જોઈ છે એના માટે કહેવાની જરૂર છે જ નહીં કે આ સીઝન કેટલી કમાલની અને ખાસ આપણા માટે છે અને સીઝનની જ્યારે શરૂઆત થાય છે ત્રીજેરી એમાં 5 મિનિટનો છે રીકેપ આપવામાં આવે છે એટલે જે લોકોએ કદાચ નથી જોઈ એમના માટે સારી વાત છે અને જે લોકો મારા જેવા છે કે જે મિર્ઝાપુરના ડાય હાર્ડ ફેન છે જેને મિર્ઝાપુરને પચાવી નાખી છે એમના માટે કશું કામનું નથી એટલે અમે લોકોએ સ્કીપ કરીને સીઝન શરૂ કરી હતી અને આ વખતેની સીઝનમાં જે સૌથી વધારે મજેદાર હતું એ છે ડાયલોગ્સ એ સિવાય જેટલા પણ કેરેક્ટર્સ છે જે મુજબ એમને કામ આપવામાં આવ્યું છે અલી ફઝલ હોય કે પછી ગુડ્ડુ હોય ગોલુ ત્રિપાઠી જેટલા પણ કેરેક્ટર્સ છે બધાએ જબરદસ્ત કામ કર્યું છે એમની જે ક્ષમતા છે પુરવાર સ્ક્રીન પર કરી છે પણ આ વખતે મિર્ઝાપુર જે છે ને એ લેડીઝના એંગલથી વધારે ચાલી રહી છે એટલે માધુરી યાદવ હોય કે પછી ગોલુ છે એના એંગલથી જે વાર્તાઓ તમને વધારે ઇન્ટરેસ્ટિંગ લાગશે એ સિવાય અમુક ઘણા નવા કેરેક્ટર્સ છે મજેદાર છે એક શાયરીવાળા ભાઈ છે એ અલગ અલગ પ્રકારની શાયરી કરે છે એ પણ આ વેબ સિરીઝને થોડો તડકો આપે છે પણ હા એક વસ્તુ છે કે 10 એપિસોડ છે આ વેબ સિરીઝમાં જે આ વેબ સિરીઝને બહુ મોટી બનાવે છે અને એમાં પણ વધારે મહત્વની વાત એ છે કે એટલું બિલ્ડઅપ છે કે એમ થાય કે યાર આ બિલ્ડઅપ હવે થોડું ઓછું થાય તો સારું અને એમાં જે સીનની કે જે કેરેક્ટરની આપણે રાહ જોઈએ છે મેઇન કેરેક્ટર એટલે કે મિર્ઝાપુરના કાલિન ભૈયા પંકજ ત્રિપાઠી છે એમનું એટલું સ્ક્રીન પ્રેઝન્સ નથી દેખાતું ક્યાંક ને ક્યાંક એવું લાગે કે એક્સટેન્ડેડ કેમિયો છે એટલે જે પહેલી ને બીજી સિઝનમાં આપણે જે જોયા હતા કાલિન ભૈયાને એ આપણે આમાં મિસ કરીશું અને હા એક બીજી ટ્રેઝરવાળી વાત એ પણ છે કે આમાં જેટલા પણ કેરેક્ટર્સ છે બીજી સિઝનમાં પાછા આવે છે અને બાકીના જે કેરેક્ટર્સ છે એ લોકોનું કામ ગજબનું છે એટલે ઓવરઓલ જો વાત કરીએ તો વેબ સિરીઝ થોડી લાંબી છે મને એવું લાગે ક્યાંક ને ક્યાંક જો કામ કર્યું હોત તો એ 8 સિઝન 8 એપિસોડમાં છે 7 એપિસોડમાં પણ પૂરી થઈ શકી હતી જે લોકો આની પહેલાના પાર્ટ નથી જોયા એના માટેની 5 મિનિટે અગત્યની થઈ જાય છે પણ આઈ એમ શ્યોર કે બહુ જ એવા ઓછા લોકો હશે જે ડાયરેક્ટ ત્રીજી સિઝન છે જોવા માંગશે કારણ કે પહેલી બે સિઝન જે છે એ તમે જોઈ હશે તો મારા જેવા જે હશે જેણે ઓલમોસ્ટ પૂરી કરી નાખી છે એટલે વાત કરવામાં આવે ઓવરઓલ તો આ વેબ સિરીઝને હું એમ કહીશ કે તમે જો મિર્ઝાપુરના ફેન્સ હોય તો ડેફિનેટલી તમે જોશો જ પણ આમ પહેલી બે સિઝન કરતાં જે આ સિઝન છે થોડીક એવરેજ છે બાકી તેમ છતાં પણ મિર્ઝાપુર છે એ ટાઈમ કાઢીને તમે જો ફેન હોય પંકજ ત્રિપાઠીના અલી ફઝલના તો પછી ચોક્કસથી જોવાય તમને કેવી લાગી તમે જોઈ છે કે નહીં કોમેન્ટ કરીને મને કહેજો કીપ વોચિંગ વાઇબ્સ ઓફ ઇન્ડિયા